ચાલો બધાને જય સ્વામિનારાયણ. કેમ છો બધા? આ બધા મંદિરમાં સિક્કા નીકળ્યા હોય ને એનું કામ કરે ને તમને આ બધા કેટલા ડાયા લાગે. આ જો આ બધા બતાવું બેન દીકરીઓ કેટલી ડાયું લાગતી હશે ને તમને. બહુ ડાયા સેવાવાળા બધા આનાથી થાકી ગયા, એટલા ડાયા છે. સેવાવાળા એમ જ કે બેન તમારે રહેવું હોય તો અમે અમારથી આ હચવાતા નથી. આ એટલા બધા ડાયા છે. આ ડાયા જો બધા કામ કરે. આ મંદિરમાંથી સિક્કા નીકળ્યા હોય ને એટલે 5-5 રૂપિયા આવી રીતના મેં કીધું પેકિંગ કરી નાખો. આ બધા ડાયા છે ને, બહુ ડાયા થઈ ગયા. કા આજ બધાને જેને જેને મમ્મી છે પપ્પા જ બધાને ફોન કર્યા હતા. બધા એક જ કીધું કે અમને બેન પૂછવાની રાહ ન રાખતા, દઈ જ દેજો. વિચારજો, આજ મેં ગાદલા મૂકી દીધા હતા. વધારાના આપણા ગાદલા હોય ને મૂકી દીધા હતા. ક્યાંક કોઈક આવે ત્યારે કાઢવા થાય ને પછી કે એના તો બધાને એક બેડ હોય જ. વધારાના ગાદલા મૂક્યા હતા ને ગાદલા ઉતારીને રમતા હતા. વિચારો, કાંઈ રમવાનું ન મળ્યું, ગાદલા ઉતારીને રમતા હતા. હું કહું આટલો બધો અવાજ શેનો આવે, એટલો રાડું નાખે, એટલી રાડું નાખે. આજ રજા હતી ને એટલે તમારે બહુ બધા ડાયા લાગો ને, ફરિયાદે ક્યારેક કરવી પડે ને. આ બધા ડાયા. આ છેલ્લી છે વોર્નિંગ, છેલ્લી તમને આ વોર્નિંગ છે. હવે નો સુધરા ને એટલે ઘરે. મારે કઈ આ દાન ભેગું કરવા આશ્રમ નથી. હું બધાને ખવડાવવાનું ચાલુ કરી દઈશ, પણ તમને બધાને ઘરે. આ 5-6 છોકરીઓ જે મારે કયા મેં ને એને રાખીશ. સમજાઈશ તમને બધાને. શું કહું? તમે કોઈ દી કોઈ ગાડલેથી રમતા જોયા? આ બધા ગાડલેથી રમે. સેવાવાળા બધા થાકી જઈશ, એનું તો કોઈનું માને નહીં. ઘણા એમ કહેતા હોય ને કે સેવાથી આમ તમે ને આમ ને આમ ને. એકવાર અહીં કરવા આવો ને તો ખબર પડે. આ તો એટલો મગજ દુખાવી દીધો. હવે બર્થડે ગિફ્ટ જોઈ છે બર્થડે ગિફ્ટ તો બરાબર બર્થડે ઉજવી નાખી. સુધરવાનું નામ જ નથી લેવું. લે જય સ્વામિનારાયણ. આજે એટલા થકાવી દીધા. સાચે સેવાવાળા બધા થાકી ગયા છે. એ કે અમે નહીં, તમે મૂકીને જાઓ ને તો અમે સેવા નહીં કરી, અમારથી હચવાતા જ નથી. વિચારી લેજો. આપણને એમ થાય કે નાની છોકરીઓ ને ભલે ને રમે, પંખો કરતો ભલે ને રમે એમ લાડ કરાવી. આપણને એમ થાય કે કોની પાસે લાડ કરે. જય સ્વામિનારાયણ. તમે સુધરી જાજો, નહીં તો થેલા ભરીને ઘરે મોકલવાની જ છું, એટલું યાદ રાખજો. જે આ 5-6 હે ને મારે ભેર્યું એને ભણાવીશ, એને રાખીશ બસ. અને અખંડ ક્ષેત્ર ચાલુ કરી દેવું. બધે રોડ ઉપર ને બધે સેવા કરવા નીકળી જવું રોજના માટે. અમારે તો સેવાથી જ મતલબ ને. બહુ અઘરું છે છોકરીઓને સાચવવી. પણ એતલ આમ તું જો ને તો બધા થાકી ગયા. મને એમ થાય કે આ સેવાવાળા, આ કામવાળા રાખ્યા તો આ બિચારા આપણને કે કરે લે હું એને કાઢી નાખું. હું એમ કહું કે ના, મારી છોકરીઓ તો જો એવી જ છે, તમારે રહેવું હોય તો રહ્યો. એમ કરીને આપણે કેટલાને જવા દેવા? સુધારો જ ને. હવે આપણે 2 વર્ષ ત્યાં અહીંયા આવ્યા, એને હવે સુધારો આવવો જોઈએ ને. વિચાર લે, મેં ગાદલા મૂકી દીધા હતા ને ઉપર, અને એ ગાદલા ઉતારીને રમતા હતા. મેં કીધું આટલો બધો અવાજ શેનો આવે? આ બધા કહે તો એનું તો કોઈ માને નહીં. હું રૂમ બંધ કરીને રૂમમાં કામ કરતી હતી અને મને ન્યા ઠેક અવાજ આવ્યો. વિચારો, એના હોલમાં અવાજ કરતા હતા, ઠેક મારા રૂમમાં વિચાર આવ્યો. એ કેવડો અવાજ કરતા આવીશ. દિવાળી સુધી આ છેલ્લો ચાન્સ છે, આટલું યાદ રાખજો.
આ મંદિરની દાન પેટીમાં નીકળ્યા હોય ને આ જો સિક્કાનું કામ કરવા બેસાડ્યા છે. હરખાવો ખોવાય નહીં, ખોવાય તો આપણને દોષ લાગશે. શું સોટી રાખે, સમજવું હોય ને એક વારમાં સમજી જાય, એમાં સોટી રાખે હું. ના ના ધાબુ સાફ કરાવ્યું, સજા તો આપું જ, તરત સજા મળી જાય. આ ધાબુ સાફ કરાવ્યું, કચરા પોતાને બધું. ઘરે ઘરે કોણ ગાદલેથી રમે? ગાદલેથી રમો ઘરે તો કેમ આઈ જવા ગાંડા કાઢ્યા? હે કોને ચાલુ કોણે કરાવ્યું? તો સાચું બોલો હાલો, કોણે કરાવ્યું ચાલુ? કોઈએ નહીં. આશા દીદીએ તઈ કોણે કરાવ્યું ચાલુ? પૂરી ઓય તાર કપડાં નથી તો કેમ તૂટલું પહેર્યું કે ટેવ પડી ગઈ? હે કોને ચાલુ કરાવ્યું તું? એ તું કે તો છોટી સાચું બોલજે, કોણે ચાલુ કર્યું? કાના એ કાને કોણે કર્યું ચાલુ? બધાને ચાલુ કોણે કર્યું તું? ભેગા નહીં પણ કોણે? એમ કોકે ચાલુ કરવાનું ચાલુ કર્યું હોય ને, એમને ભેગા ક્યાંથી હોય? યાદ કોણે કરાવ્યું? કાલો આપણે ગાદલેથી રમી એવું. ગાડલાત મેં ઉપર સેટી ઉપર ત્રીજા આમ 3 સેટી ચડાવીને માથે મૂક્યા હતા, નીચે ક્યાંથી પડે? પણ એ બે ક્યાંથી જાય? એને માથે હંતાણા હોય, હંતાણા તેને માથે હે એની ઉપર તમે ક્યાંથી હાલું ગાડલા? હાલ તો હાલ મને બતાય, ડેમો બતાય, આપણે ડેમો જોવા જઈએ. હા હા આ તો એની પર સેટી મૂકી દીધી. હા ઊભી રહે. આ સેટી અહીંયા હતી, આની વચ્ચે ગાડલા હતા. હા આમ આમ ઊભા હતા. હા તો એમ મેં જ મૂક્યા હતા ઊભા ગાડલા. હા એને ઓથે જ મૂક્યા હતા. હા બધા નીચે હરખા કર્યા અને રહીમાં ગાડલેથી. હે હા એમ. આ જો આ સેટી અહીંયા હતી, પછી મેં ગાદલા ઉપર મુકાવી અને આને ઢાકેલ હતું. અને આ વિચારો આ ગાદલા લઈને રમતા હતા છે આને. હા એ તો ભાઈ એમ જ હોય ને, છોરું ખચોરું થાય, આપણે થોડુંક એના જેવા થાય. પણ હવે 2 વર્ષથી હવે થોડુંક કે ને બારે બુદ્ધિ હોડે હા ને આવી નહીતર ગઈ. કહેવત અમથી થોડી છે કે બારે બુદ્ધિ હોડે હા ને આવી નહીતર ગઈ. તો હવે આમાં કોઈ 9મું ભણે, 10મું ભણે, 8મું ભણે તો હવે થોડીક સ્થિરતા આવવી જોઈએ જીવનમાં. અને અત્યારથી સ્થિરતા ન આવે ને તો ક્યારેય પછી સ્થિરતા ન આવે જીવનમાં. સંધ્યા દીદીને કેવો વારો નીકળતો? અત્યાર સુધી નીકળતો ને, તમે જોયો હે ને વારો નીકળતા? ત્યારે અત્યારે લંડન કમાઈશ. એને લાડ કરાવ્યા હોત તો એ બગડત. તો અત્યારે જો એમ કે મમ્મી ના તે મારા માટે કે આ કર્યું તો હું અહીં કમાવું, કલાકના 5-6 હજાર રૂપિયા કમાઈ લે. હે એને કાંઈ ન કીધું હોત ને એને બગાડી હોત તો? ખવડાવવાનો વાલનો કોળિયો, સોનાનો કોળિયો, પણ ખોટું કાંઈ નહીં ચાલે. તમે જોયું જ છે ને સંધ્યા દીદીને કેવી પડી જતી? તો અત્યાર સુધી પડી જતી ને. શું થાય છે બેન? કાંઈ નહીં, રજા હોય ને ત્યાંથી માથું દુખાવી દે. ક્યારેક આ વાતે કરવી જોઈએ ને, બધાને એમ થાય કે ના 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 અહીં તો બધા સેવામાં જલસા જ છે, પણ પગના તળિયા ઘસાઈ જાય છે. અને ક્યારેક તો આમ શરીરે એટલું થાકી જાય ને કે વાત જ ન પૂછો. જો આ છેલ્લો ચાન્સ છે, છેલ્લામાં છેલ્લો ચાન્સ. 2 વર્ષથી તમે બધા છો આમાં, એટલે આ એક તું એક નવી છો, આ બધાય જૂના છે 2 વર્ષથી. હવે તમારામાં ન આવે ને તો પછી મારા આશ્રમ જ બંધ કરી દેવો. મારા કાંઈ લમણા જીક લેવા જ નથી. નહીતર મને માઇગ્રેશન થઈ જાય ને, મને 2 દી ઊંઘ નથી આવતી તમારી ચિંતામાં.
સંધ્યા મારી બેબી છે. આપણને એમ થાય કે આપણી છોકરીની જિંદગી બનાવીને એમાં બીજી દીકરીઓ જે કોઈને મમ્મી નથી, પપ્પા નથી, મમ્મી પપ્પા નથી, તો એની આપણે લાઈફ બનાવી એમ. પણ ખબર નહીં, સમજે જ નહીં. ક્યારેક ક્યારેક તો આપણને એમ થાય કે હવે શું કરવું. મારા સેવાવાળા કોઈ વિચારો આવી રે નહીં, થાકી જઈએ. એ કે આ બહુ અઘરું હે બેન, અઘરી આઈટમ આ બધા એમ કે અમે બેમાં થાકી જઈશ, તમે આટલા બધાને કેવી રીતે સાચવો છો. હા, આપણા જમાનામાં તો આપણને કોઈ કહેતું નહીં ને આપણા મા બાપ વાડીએ વહી જતા, આપણને હાઈચવાય નથી. આપણને આના જેટલું કોઈ નોલેજ આપ્યું હોત ને કંઈક શીખવાડ્યું હોત ને તો ભણીને ક્યાંક ન આપણે કલેક્ટર બની ગયા હોત. આપણે એટલે જ આને સમજાવી કે અમને કોઈ સમજાવવા વાળું નહોતું. આપણા મા બાપ સવાર 4 વાગે તો વાડીએ વહી જતા. મને યાદ છે મારી મમ્મી તો રાતે સવારે તો વહી ગયા હોય, બપોર રાતે આવે પાછા, રાતે 9-10 વાગે પાછી 11 વાગે લાઇટ આવે ને તો રાતે વહી જતા. રાતે 2 વાગ્યા સુધી ખેતરમાં મારી મમ્મી પાણી વારતા, મને યાદ છે. આ તો ભાઈ લંડન ગયો ને પછી બહુ સુખી ભગવાને કર્યા, એટલે આપણને યાદ છે, આપણે બધું જોયું છે. આપણને તો ખબર ને હેતલ જુનાગઢ 2 લાદીમાં સુવા દેતા, 2 લાદીમાં જ સુવાનું, અને મહિના સુધી તો મિષ્ટાન ન મળે ને કાંઈ જમવાનું નહીં. રોજ એકનું એક જ જમવાનું, બટેકાનું શાક, ભાખરી ને ટીંડોરાનો સંભારો. જુનાગઢ ખબર ને હોસ્ટેલમાં એવું જમવા આપતા. હા, એ તો આપણે હેતલ તો આપણું બધાને ખબર ન હોય ને, એટલે શું આપણે કે અમે 9મું તેદુના આંદોલનકારી જ છીએ. અત્યારના વિચાર આંદોલનકારી નથી, 9મું ભણતા ને ત્યારના. મારું તો એલસી નહોતા કાઢી દેતા, ખબર ને. મારે હમણાં મારે પાસપોર્ટનું કઢાવવાનું હતું ને, 8-10 વર્ષ થયા ત્યારે લેવા ગઈ હતી હું કાગળ, તો મારું કાઢી નહોતા દેતા. એ કે આંદોલન કર્યું હતું ને, આને જ આંદોલન કરાવ્યું હતું, તો મારું એ કાગળ ઘટતો તો નહીં, કાઢી નહોતા દેતા. એ કે પીપલિયાનો કાઢી જ ન દેતા, વિચારો. એટલે અમે આંદોલન તો છે ને 9મું ભણતા ને ત્યારના કરતા, ભૂલી નથી ગયા કાંઈ. આ તો એમ થાય કે જ્યાં સુધી ચાલે ત્યાં સુધી ચાલવા દો ને, પછી આપણે કંઈક વિચારશું, કરશું. હજી ક્યાંક ન્યૂઝમાં આપણા ફોટા પડ્યા છે, ખબર? ન્યૂઝમાં ફોટા એ છે, ક્યારેક તમે જોવો ને તો 99-98 કે 99 ત્યારનું ન્યૂઝપેપર જુનાગઢ જોશીપુરા કન્યા છાત્રાલયનું ગોતજો. મારો ફોટો હશે ઓલા બોયકટ વાળવાનો. ટીયર ગેસ ફોડ્યા હતા અમારી ઉપર. અમે ત્યારે આંદોલન કર્યું હતું કે ફી જાદી લીધી હતી ને સ્કૂલમાં, તો એ ફી અમે પાછી લીધી, કે જેટલી થાય એટલી જ આપી. વધારાની ફી 9-9 હજાર પાછી લીધી હતી ફી અમને. એટલે થોડુંક જુનાગઢ જોશીપુરામાં પૂછી લેવું કા. ઓલી પંખી કહેતો પંખી કહેતો, એટલે આપણને એમ થાય કે આ દીકરીઓની જિંદગી બનાવી, પણ પછી થાકી જાય તેમ થાય આને કરતાં બીજી બધી સેવા કરી છે ને એ કરવાની. કેમ કે મારા સેવાવાળા થાકી જાય તો હું એકલા શું કરું પછી? હું તો સેવાથી બધે જાતી હોય, આવતી હોઉં. જે સેવાવાળા અહીં હોય ને એ બધા એમ કે બેન તમે હોય તો અમે થાકી જઈએ આનાથી. હવે ફરિયાદ હજી પાછળ
એને ખબર નહીં હોય કે જય સ્વામિનારાયણ બધાને જય સ્વામિનારાયણ. હવે ડાયા થઈ જાશો આ લાઈમાં કયો છો હો બધાય. હાલો હવે ડાયા થઈ જાય. આ એક ભૂલ હવે પછી હવે બીજી ભૂલ પછી ત્રીજી ભૂલે પૂરવું. અહીં સ્વામિનારાયણ રોટલો ચાલુ કરવાનો જ છે. એ બધાય જમશે ને યાત્રિકો નીકળે એની સેવા કરશું ને એ બધી સેવા કરશું. સ્લમ વિસ્તારમાં જમાડવા જાશું, હોસ્પિટલમાં જમાડવા જાશું. અમારે તો જમાડવું છે ને. પછી એ સેવા ચાલુ કરી દઈ. જો આ 5-6 જેમાં બધી સરસ ડાયું માને છે ને એને રાખીશ. એટલું યાદ રાખજો. ઘરે જાવું તો ઘરે એક જ નથી. આ સિક્કાને 5-5 રૂપિયા સેલો ટેપ મારી દઈ. બીજું શું કરી. આ બધી મંદિરનો માલ છે કા. વિષ્ણુભાઈ આવજો અહીંયા. મંદિરનો હિસાબ વિષ્ણુભાઈ પાસે હોય. અહીંયા આવજો, પધારજો. ચાવી ક્યાં મૂકી હોય એને ખબર હોય બધું. અમને આટલા સિક્કા કાઢીને દઈને ગયા હતા વિષ્ણુભાઈ, એટલે અમે હવે આમ વ્યવસ્થિત રાખી. જય સ્વામિનારાયણ બધાને જય સ્વામિનારાયણ. તું નારિયેળી પાઈ આવ્યો. બસ દીપાલી બસ એટલી બધી નહીં. જય સ્વામિનારાયણ બધાને જય સ્વામિનારાયણ. બધાને જય સ્વામિનારાયણ. બધાને જય સ્વામિનારાયણ કહી દો. તોફાન કરશો? ડાયા થઈ જશો? કેટલા દિવસ હે? હું દિવાળી સુધી રાહ જોઈશ. નહીં તો દિવાળીએ થેલા પર લેવાના. આ 5-6 ને રાખીશ. જો 5-6 ને. હવે આ ખબર નહીં કેટલું પરચુરણ છે. જેને જોઈ લઈ જાજો. આ કાનો આ છે, બહુ ડાયો છે. હવે ખાવી છે હે? પ્રસાદ ખાવો હોય તો મળે. અહીંયા સૌનું કામ બધાય કરે છે. 2 છોકરીઓને રોટલા શીખવા બેસાડ્યું છે. અહીં બધી ટ્રેનિંગ મળે રજા હોય ત્યારે. કોણ બનાવે છે? જો હરખી બેસ. આપણે ઘરે જવાનું જ નથી કા. સાસરે જાય તેથી જવાનું. ત્યાં સુધી ક્યાંય નહીં. આપણી ફરિયાદ ન આવી જોઈએ. નહીં તો પછી કોક કહેશે. શીખે હું શીખવા દઉં. જેવું આવડે એવું શીખો તમતાર. તારે જ આમ ધીમેકથી નાખ દેવાય. એ નાખે ને તું નાખ ને. ના તને નથી પ્રાચીન આવડે એવો તને નથી આવડતો. શીખી જા.
ઢીલો લોટ કરી નાખ્યો છે વધારે. નાખ, જોજે જોજે કડ ન પડે. હરખો કર. પણ તું એમ કરીશ તા તો એ લબડી પડશે. એને શીખવાડ પ્રાચી. ભગવાનભાઈ આવો 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 તમ તાર રોટલા ખાવા. શીખે છોકરીઓ પછી હમણાં આજે રજા હોય તો એની રીતના બધું શીખવાનું, કેમ કે જેથી કરીને હાથે વળે અને બધું શીખતાય આવડે. એની કોઈ દી ફરિયાદ ન હોય, જેમ કયો ને એમ શીખે, બધું શીખે. ત્યારે એને 2-4 દિવસ કાંઈ નહીં કહેવાનું, એને શીખવા દેવાનું. એને ટક ટક કરીને તો એને બાળક અત્યારે છોકરીઓને બહુ છે ને કહેવાનું, પણ એનું જ્યારે શીખતા હોય ને ત્યારે બે દિવસ એને રીતે કરવા દેવાનું. પછી આપણે કહેવાનું કે આમથી આમ આમથી આમ. એનું પહેલાં મૂળ ભાંગી નાખો ને તો એ ક્યારેય ન શીખે. એટલે બાળકને હંમેશા દીકરીઓને તો બધું આવડવું જોઈએ, બધું શીખવું જોઈએ. બાની ક્યાંય ગયા? અંદર છે, વાંધો નહીં. ચાલો મંદિરનું કામ બતાવું. દરવાજો કેમ ખુલ્લો છે? હે ભાઈ, દરવાજો કેમ ખુલ્લો છે? ઈટું આવી. અચ્છા, બંધ કરી દેજો પાછું. અને આ પાણી છાંટીને જાજો. ઈ નહીં, કાલની ચણી દિવાલ ને અત્યારે છાંટીને જાજો. હા તો વાંધો નહીં. હા હા, છાંટી દેજો, બધે છાંટી દેજો. આટલી અધૂરી રહી ગઈ ને આ કાલે? અચ્છા, હા વાયલી દિવાલે લેવાની જ છે ને, કાંઈ વાંધો નહીં. કેરી ખાધી હતી? લે તે કેરી કાંઈ નહીં, ભેગી રાખજો, પછી ખાજો. હા ખાઈજો. હા ભરતભાઈ, કાંઈ વાંધો નહીં, પરચુરણ તમને આપશું. મંદિર બને છે, મંદિર હોલ. અહીં યાત્રિકો નીકળે બહુ, અહીં યાત્રિકો બહુ નીકળે. અને ભગવાનને મઢુલીમાં બેસાડ્યા હતા, તો હવે ભગવાનને સરસ રીતે બેસાડ દઈ ને પાકા હોલમાં.
હા, મોટી જગ્યામાં બને છે. અહીંયા યાત્રિકો આમ ચોટીલા જતા હોય, દ્વારકા જતા હોય, આમ આપણે અંબાજી જતા હોય, એટલે બહુ યાત્રિકોનો આવક જાવક રહેતી હોય છે. તો બિચારા અહીં હોલ નીચે ક્યારેક વરસાદ હોય ને તડકા હોય ને ઠંડી હોય ને, એટલે એક વ્યવસ્થિત બને તો એમાં ભગવાન બેસે અને યાત્રિકો આરામ કરે. એના માટે એક છેલ્લું કામ છે, બનાવી દઈ ભગવાનનું કામ. પછી આશ્રમમાં વધારાની ઈટે નથી માંડવાની થતી હવે. અને આ શેડનું એ તો ભગવાનની ઈચ્છા હશે ત્યારે બનશે. એટલે ભગવાનને અહીં બેસાડ્યા ત્યાં સુધી. આ અખંડ દીવા છે, એક કષ્ટભંજન હનુમાનજી મહારાજનો ને એક સ્વામિનારાયણ ભગવાનનો, બે અખંડ દીવા છે. ભગવાનને અહીં બેસાડ્યા ત્યાં સુધી. ભગવાનનું કામ ભગવાન કરે છે. આપણે તો એક નિમિત્ત છીએ અને ભગવાનનું કામ ભગવાન કરે. વાંસનું હતું મંદિર, હતું પણ વાંસનું બનાવેલું હતું. એટલે વ્યવસ્થિત બનાવે છે. અને મંદિરનું આગળનું એલિવેશન કરવું ને, અમારે કચ્છથી હરિભક્તો આવવાના છે. એક બનાવ્યું તો કે બેન આ નહીં, ભલે ખર્ચો થાય, આપણે આ રીતના બનાવવું છે. એટલે અમારે કચ્છથી આવવાના છે હરિભક્તો જોવા માટે, અને એ રીતનું આગળનું એલિવેશન બનશે. એટલે કહીએ ને કે ભગવાનનું કામ ભગવાન કરતા હોય છે. આપણે તો એક નિમિત્ત હોય છે, એના ઉપર છોડી દેવાનું બધું. એ જે કરતો હશે એ બરાબર જ હશે, એમાં સંશય કરવાનો નહીં. થાળી મૂક દઈ. ચાલો બધાને સાજા કરીને જય સ્વામિનારાયણ.